સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મોટા સમાચાર છે। વોર્ડ 2 પરથી ધાર્મિક માલવિયા ભાજપમાંથી ચૂંટણી નહીં લડે। ભાજપ નેતા અલ્પેશ કથિરિયાએ નિવેદન આપ્યું છે। ધાર્મિક માલવિયા અને મારી પત્નીએ દાવેદારી કરી હતી। વર્તમાન પરિસ્થિતિને આધીન ચૂંટણી ન લડવા જાણ કરી છે। હોદ્દેદારો સમક્ષ ચૂંટણી નહીં લડે તેવી જાણ ધાર્મિકે કરી હોવાની વાત કથિરિયાએ કરી છે। વિસ્તારમાં ભાજપનું કમળ ખીલે તે માટે પ્રયાસ કર્યો છે। ગત સમયની અંદર જ્યારે પાર્ટીની સેન્સ પ્રક્રિયા હતી ત્યારે ધાર્મિક માલવિયા અને મારા ધર્મપત્નીએ આ દાવેદારી કરી હતી, પણ બીજા બધા વિષયો અને વર્તમાન પરિસ્થિતિની ચર્ચાને આધીન ગયા અઠવાડિયે જ પાર્ટીના મોવડી મંડળ સમક્ષ, શહેરના હોદ્દેદારો સમક્ષ ધાર્મિક માલવિયા એ વિસ્તારમાં ચૂંટણી નહીં લડે બાબતની પાર્ટીને જાણ કરી છે। અને આનો હેતુ એવું છે કે જે પણ 8 થી 10 વોર્ડો છે કે જે વોર્ડોની અંદર પાટીદાર પ્રભાવિત વિસ્તાર છે, સમગ્ર સૌરાષ્ટ્રના અલગ અલગ 18 વર્ણના સમાજો વસે છે, આ દરેક લોકોને મળવાનું, જવાનું, ખાસ કરીને ઉમેદવારની સાથે સમય આપવાનો છે અને આ વિસ્તારોની અંદર ભારતીય જનતા પાર્ટીનું કમળ કઈ રીતે ખીલે એ માટેની જ્યારે ભાગ હોય એટલે અમે વિસ્તારોમાં ફરશું એટલા માટેનો આ નિર્ણય લીધો છે।